ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ છલોછલ થઈ ચૂક્યો છે, છલકાઈ ગયો છે। સરદાર સરોવર નર્મદા ડેમ 99% ભરાઈ ગયો છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નર્મદાના વધામણા પણ કર્યા છે, નર્મદાના નીરના વધામણા કર્યા છે। આપ જોઈ રહ્યા છો સરદાર સરોવર નર્મદા ડેમ 99% ભરાઈ ગયો છે। ગુજરાતને જે પાણી પૂરું પાડે છે સરદાર સરોવર ડેમ, જીવાદોરી આપણો ડેમ નર્મદા ડેમ છલોછલ 99% ભરાઈ ગયો। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નર્મદામાં નીરના વધામણા પણ કર્યા હતા। સરદાર સરોવર ડેમ છલોછલ 99% ભરાઈ ચૂક્યો છે। ગુજરાતની આ જીવાદોરી છે, નર્મદા ડેમ છલકાઈ ગયો છે અને છલકાતા જ વધામણા કર્યા છે। જયેશ તુલસી જોડે। જયેશ, આખરે પહેલીવાર સિઝનમાં પહેલીવાર આ ડેમ છલોછલ થયો, 99% ભરાઈ ગયું છે ને એના વધામણા પણ મુખ્યમંત્રી ખુદ ત્યાં આવીને કર્યા છે। જયેશ, ચોક્કસજનક કહી શકાય કે આજે નર્મદા બંધ જ્યારે એની પૂર્ણતઃ સપાટી આવી ગયો છે ત્યારે નવમા નોરતાએ નવરાત્રીના 9મા દિવસે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આવી અને નર્મદા નીરના વધામણા કહે છે। જો ગત વર્ષની વાત કરીએ તો ગત વર્ષે 1 ઓક્ટોબરે પહેલું નવરાત્ર હતું અને પહેલા નવરાત્રે મુખ્યમંત્રીએ નર્મદા નીરના વધામણા કર્યા હતા। નર્મદા ડેમ 2017ના વર્ષમાં રાષ્ટ્રને અર્પણ કર્યા બાદ અત્યાર સુધીમાં કુલ 6 વખત વર્ષ 2019, 2020, 2022, 2023, 2024 અને હવે 2025માં તેની મહત્તમ સપાટીએ ભરાયો છે। એટલે આજે કે 138.68 મીટર, લગભગ 455 ફૂટ જેટલી સપાટી પર જળ સંગ્રહ છે અને તેને કારણે જ કહી શકાય કે હવે આગામી દિવસોમાં પણ જે પાણી છે એ પાણી ગુજરાતને પીવા, વાપરવા અને સિંચાઈ માટે પૂરતું થઈ રહેશે એમ ચોક્કસ કહી શકાય। જી બિલકુલ બિલકુલ આભાર જયેશ। તો આપ જોઈ રહ્યા છો સીએમ ભૂપેન્દ્ર પટેલે નર્મદાના નીરના વધામણા કર્યા છે।